શબ્દ નંબર 7 છે womb. શબ્દ નંબર 7 છે womb. જો આ womb એટલે પણ વ્યક્તિનું નામ થાય. આના પહેલા વ્યક્તિના નામ વાળો વુ શબ્દ આપણે સૌથી પ્રથમ જોયો હતો, પણ એમાં શું હતું, વાક્યની શરૂઆતમાં વુ આવતું અને વાક્યની શરૂઆતમાં એની વ્યાખ્યા કઈ રીતના લખવાની પણ હતી. ઓકે, અહીંયા વૂમમાં શું હશે એ જોવો. આમાં પણ વ્યક્તિનું નામ જ છે, પણ કેવી રીતના હશે? કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે womb વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બંને વસ્તુ સેમ થઈ. વુ વાળું પણ એ જ થયું અને womb વાળું પણ એ જ થયું ને. પણ womb શું હતું, વાક્યના શરૂઆતમાં અંડરલાઈન હોય તો womb, અને વાક્યના અંતે અંડરલાઈન આવે તો womb. પડી ખબર? વાક્યના શરૂઆતમાં જો અંડરલાઈન હોય તો વુ હતું, અને વાક્યને અંતે જો અંડરલાઈન આવે તો womb વાળી વાત છે. કેવી રીતના જોવો કે વાક્ય એક આવું છે, the chief guest will address the student. તો જો આમાં વાક્યની અંતે અંડરલાઈન આવી અને વ્યક્તિનું નામ છે સ્ટુડન્ટ, છે કે નથી? વાક્યને અંતે અંડરલાઈન આવી અને વ્યક્તિનું નામ છે ને સ્ટુડન્ટ, તો એનો પ્રશ્ન womb થી ચાલુ થાય. womb હવે WH થી ચાલુ થયું એટલે વાક્ય તો પ્રશ્નાર્થ હોવાનું એવું નક્કી થઈ ગયું. તો આપણો નિયમ શું હતો? WH શબ્દ અને પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? તો કીએ પ્રશ્નાર્થની વાક્ય રચના વચ્ચે લાગુ પડે. ઓકે, તો પ્રશ્નાર્થની વાક્ય રચના શું છે? પેલા ટુ બીન રૂપ હોય, પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ. તો આપણે એને આમાં લાગુ પાડીએ તો ઉપરના વાક્યમાં શું છે? વિલ ટુ બી નું રૂપ છે, તો ચીફ ગેસ્ટ સબ્જેક્ટ છે, બતાવી છે ને. તો અહીંયા પહેલા આવે will. whom will the chief guest address? એકદમ સિમ્પલ વાત. વાક્યની શરૂઆતમાં અંડરલાઈન હોય ને વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો who વડે પ્રશ્ન થાય, અને વાક્યની છેલ્લે અંડરલાઈન હોય અને એનો પ્રશ્ન બનાવવો હોય તો શું આવે? womb આવે. પડે ખબર? બીજું વાક્ય લઈ આલો. પવન remembers his grandfather. અહીંયા his grandfather ની નીચે અંડરલાઈન છે.
તો વાક્યની અંતે અંડરલાઈન અને ગ્રાન્ડફાધર એટલે વ્યક્તિ. તો વ્યક્તિનો ઉલ્લેખ કર્યો. હે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો તો પ્રશ્ન શું થાય? whom. whom થી વાક્ય ચાલુ થાય છે. વાક્ય કેવું હશે? પ્રશ્નાર્થ. બંનેની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? પ્રશ્નાર્થની. તો ઉપરના વાક્યમાં આવે ટુ બીન રૂપ ગોતું જોશે. આપણે શું કીધું હતું? ટુ બીન રૂપ જ્યારે સ્લીપિંગ મોડ હોય તો પ્રશ્ન બનાવતી વખતે બહાર કાઢવાનું, જવાબ બનાવતી વખતે અંદર નાખવાનું, એવું કીધું હતું. ઓકે, તો જો અહીંયા જોઈએ કે આ સાદું વાક્ય ઉપર છે તો શું છે? પવન છે એ સબ્જેક્ટ, પછી આ ટુ બીન રૂપની જગ્યા આવે સબ્જેક્ટ પછી સાદા વાક્યમાં. પણ અહીંયા રિમેમ્બર્સ એસ પ્રત્યે લાગેલો છે એટલે શું હોય સ્લીપિંગ મોડમાં? ડઝ. બરાબર. તો ડઝ પવન, પેલા ટુ બીન રૂપ, પછી સબ્જેક્ટ, પછી આ વર્બ. તો ડઝ બારું નીકળ્યું એટલે ફોર્મ નીકળી જાય. રિમેમ્બર ફોર્મ નીકળી જાય. કાળજીને યાદ હોય ને ખબર પડે આ કેવી રીતના બનાવ્યું. હે પેલો કાર્ડ એમાં એક વચનમાં એસ અને ઈએસ પ્રત્યય લાગતો હતો. તો એસ પ્રત્યય ક્યારે લાગે અને ઈએસ પ્રત્યય ક્યારે લાગે આ યાદ હોવું જોઈએ. અહીંયા એસ પ્રત્યય લાગેલો છે એટલે સ્લીપિંગ મોડ શું હોય? ડઝ. ઓકે, તો સ્લીપિંગ મોડ મારું કાઢ્યું પ્રશ્ન બનાવતી વખતે. પડે સમજ? હવે આની વાક્ય રચના બનાવીએ. ચલો, તો શું થાય? whom વત્તા ટુ બી નું રૂપ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. બરાબર. તો આવી રીતના પ્રશ્ન પૂછાણો છે. આ ઓબ્જેક્ટ ને કદાચ આમાં ન હોય whom થી પૂછાય ત્યારે, પણ ટૂંકમાં whom વાળી વાક્ય રચનાથી પ્રશ્ન પૂછાય ત્યારે એનો જવાબ કેમ આવે? તો કે સબ્જેક્ટ વત્તા ટુ બી નું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટની જગ્યાએ હંમેશા શું હશે? નામ. વ્યક્તિનું નામ વત્તા અધર વર્ડ હોય તો હોય, નકર કાંઈ નહીં. તો આ વાક્ય રચના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નમાં તમારે ફોલો કરવી પડે. ઓકે, આ વાક્ય રચના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નમાં તમારે ફોલો કરવી પડે. હજી એક ઉદાહરણ લઈને આપણે એક ઉદાહરણ લઈ એના ઉપરથી પ્રશ્ન બનાવી, પ્રશ્ન ઉપરથી જવાબ બનાવી. આ વાક્ય રચના કેમ થાય? જો ઉદાહરણ છે રામ met the principal. તો ધ પ્રિન્સિપાલ આપણે અંડરલાઈન કરી તો વાક્યને અંતે અંડરલાઈન આવી ને. શું થયું? વાક્યને અંતે અંડરલાઈન આવી. તો અંડરલાઈનનો શબ્દ શું છે? ધ પ્રિન્સિપાલ. તો પ્રિન્સિપાલ છે એ માણસમાં આવે? હે પ્રિન્સિપાલ છે એ માણસમાં આવે કે ન આવે? વ્યક્તિમાં આવે. વ્યક્તિમાં આવે પ્રિન્સિપાલ. ઓકે, તો એ વ્યક્તિમાં આવે છે એટલે આનો પ્રશ્ન ક્યાંથી બનશે? whom થી. ઓકે, તો whom થી વાક્ય ચાલુ થયું તો હંમેશા પ્રશ્નાર્થ જ હોય. હવે આ WH શબ્દ whom અને પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? પ્રશ્નાર્થની. કઈ લાગુ પડે? પ્રશ્નાર્થની. તો હવે એ પ્રશ્નાર્થની જ્યારે વાક્ય રચના લાગુ પડે છે તો આપણે જોઈએ આ સાદું વાક્યમાં શરૂઆતમાં શું હોય? સબ્જેક્ટ, પછી ટુ બીન રૂપ. તો આવું મેટ નામનું કોઈ ટુ બીન રૂપ છે નથી. તો એનો મતલબ ટુ બીન રૂપ અહીંયા સ્લીપિંગ મોડ હશે. આ વર્બ હોય, આ ઓબ્જેક્ટ.
હવે મીટ શબ્દ હોય ને MEET એનું ભૂતકાળનું રૂપ મેટ થાય. એટલે આ મેટ એટલે ભૂતકાળનું રૂપ છે અનિયમિત ક્રિયાપદનું. તો આ વર્બનું ત્રીજું ફોર્મ ન કહેવાય. વર્બનું ત્રીજું ફોર્મ હોય એટલે સ્લીપિંગ મોડ શું હોય? ડીડ. પડી જાય ને ખબર? કાર્ડ નંબર 5 તો આ ડીડ બારું કાઢ્યું. સબ્જેક્ટ રામ, વાક્ય ટુ બીન રૂપ સ્લીપિંગ મોડ હતું એ બહાર કાઢીએ તો વર્બને ફોર્મ જે લાગેલું હોય એ શું થાય? નીકળી જાય. ઓકે, તો આ મીટ લખી નાખ્યું. ચલો મેં અહીંયા પડી ગયું. હવે નીચે ઓપ્શન આપેલા હોય ને 4, એમાં આવો લખેલું હોય વોમ, ડેડ, રામ. મીટની જગ્યાએ મેટ લખેલું હોય. તો તમારે આ બધું વિચારવાનું અને તમારે જવાબ શોધવાના છે. શું છે? આ બધું તમારે વિચારવાનું અને જવાબ શોધવાના છે. જો તમે જવાબ નહીં શોધી શકો તો અઘરું પડશે. એટલા માટે હું તમને પહેલાથી પણ કહેતો હતો, આગળનું વિચારજો, ધ્યાન રાખજો, વાંચજો. પડે ખબર? હવે પડે ખબર કે આગળ કેમ સાહેબો છે એ ગળા ફાડતા હતા. માનો કે કોઈ આ ઉપર બધું પેરેગ્રાફ છે ને આવો પ્રશ્ન આવ્યો તો આનો જવાબ બનાવવો હોય તો આ whom-થી છે. તો આ વાક્ય રચના યાદ હોય આપને કે આ whom-થી પ્રશ્ન પૂછાણો. તો whom-થી પૂછાય એટલે સબ્જેક્ટ પહેલા લેવાનો, ટુ બીન રૂપ, વર્બનું નામ ને વ્યક્તિનું નામ આવે. તો આ whom એટલે WH શબ્દ આ પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના હોય કે પ્રશ્નાર્થની? તો કે did એટલે ટુ બીન રૂપ, રામ એટલે સબ્જેક્ટ, મેટ એટલે વર્બ. તો આનો પ્રશ્ન સબ્જેક્ટ આગળ લ્યો રામ. હવે ડીડ છે જવાબ બનાવતી વખતે અંદર નાખવાનું. બરાબર? તો વર્બને કેટલામું ફોર્મ લાગે? ત્રીજું. તો મીટનું થઈ જાય મેટ. હવે અહીંથી જો રામ, મેટ આવું ક્યાંક પેરેગ્રાફમાં લખેલું હોય. જવાબ કેટલા આસાનીથી મળે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નના. તમને જેવું દેખાડો ને એવું તમે લખી નાખો એવું નહીં સમજવાનું, એ સાચું પાડી દેશે. આવડવું જોશે, નકર નપાસ પડવાની દી આવશે, આ નક્કી છે. ઓકે, તો આને આપણે આટલે સુધી અત્યારે રાખીએ. ચલો, શબ્દ નંબર 8 વૂસ. ઓકે, તો આ વૂસની વ્યાખ્યા શું છે જુઓ. કોઈ પણ વ્યક્તિનો સંબંધ, કોઈ પણ વ્યક્તિનો સંબંધ અથવા કોઈ પણ વસ્તુની માલિકી અથવા કોઈ પણ વસ્તુની માલિકી વિશે જાણવા માટે વૂસ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વૂસ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, હવે આની એક ઓળખ કહું. સાવ ઈજી શબ્દ છે, એક ઓળખ કહી દઉં પહેલા. ઓળખ શું આની? હવે તમને લોકોને એવું ખબર છે એપોસ્ટ્રોફિસ એસ કોને કહેવાય? હે, એપોસ્ટ્રોફિસ એસ કોને કહેવાય? એપોસ્ટ્રોફિસની નિશાની. માનો કે આ ચોક છે, મારે એવું કેવું હોય કે આ રાહુલનો ચોક છે તો રાહુલ ચોક એવું લખો. હે, આમ એપોસ્ટ્રોફિસ એસ કેને કહેવાય? જો આ નામ લખ્યું મેં પ્રેસ, આમ એપોસ્ટ્રોફી એસ મેં ઉપર લગાવ્યું અને પછી એસ લગાવી, એ આપણે શું કહેવાય? એપોસ્ટ્રોફિસ એસ લગાડ્યો કહેવાય. એટલે એના પછી આગળ જે કાંઈ લખીએ ને પરેશની માલિકીનું છે એવું થાય.
તો એપોસ્ટ્રોફિસ એસ શબ્દ જ્યાં લગાવેલો હોય ને એના નીચે અંડરલાઈન હોય ને એ પ્રશ્ન ઓલવેઝ હંમેશાને માટે વૂસથી ન થાય. પૂરીને વાત હે પડી જાય ખબર? એ પ્રશ્ન હંમેશાને માટે વૂસથી ન થાય. તો ઓળખ એપોસ્ટ્રોફિસ એસ. એપોસ્ટ્રોફિસ એસ જો કઈ રીતના, પણ આની વાક્ય રચના ખાસ જોજો. ધીસ ઇઝ રોહન્સ પેન. તો આ રોહન્સને એપોસ્ટ્રોફિસ એસ લાગેલો છે, નીચે અંડરલાઈન છે. તો આનો પ્રશ્ન ક્યાં થાય? વૂસથી ચાલુ થાય. ઓકે, વાક્ય તો પ્રશ્નાર્થ જ બનવાનો, પણ એપોસ્ટ્રોફિસ એસ જ્યારે નામની પાછળ લાગેલો હોય ને એના પછી એક વસ્તુનું નામ હોય. પડે ખબર? એના પછી એક વસ્તુનું નામ હોય. તો પ્રશ્ન બનાવતી વખતે વૂસ પછી તરત જ એ શબ્દ હોય ને લઈ લેવાનો અને પછી આપણો જે કાયદેસર નિયમ છે એ લાગુ પાડવાનો કે પેલા ટુ બીન રૂપ અને પછી જે કાંઈ સબ્જેક્ટ છે એ બની ગયું. ખાલી ફેર શું આવ્યો કે એપોસ્ટ્રોફિસ એસ છે એના પછી હંમેશા માટે એક વસ્તુનું નામ હશે. જ્યારે નીચે આ એપોસ્ટ્રોફિસ એસમાં અંડરલાઈન હોય, હે એપોસ્ટ્રોફિસ એસમાં જ્યારે અંડરલાઈન હોય એના પછી એક નામ હશે, એ બૂસ્ટ પછી તરત લઈ લેવાનો અને પછી આપણે કાયદેસરની વાક્ય રચના ટુ બીન રૂપ સબ્જેક્ટ લાગુ પાડવાની, એટલે ઓટોમેટિક એનો પ્રશ્ન બની જશે. જો બીજું વાક્ય લઈએ. Jai is my neighbor's son. Okay, my neighbors. તો એપોસ્ટ્રોફિસ એસ શબ્દમાં આવ્યો તો પ્રશ્ન ક્યાંથી ચાલુ થાય? ભૂજથી. તો એપોસ્ટ્રોફી એસ પછીનો શબ્દ પહેલા લઈ લેવાનો. આ વાક્ય તો પ્રશ્નાર્થ જ બનવાનું છે. હવે ટુ બીન રૂપને સબ્જેક્ટ લગાવો જે આપણો નિયમ કાયદેસર હતો. તો આ ટુ બીન રૂપ અને આ સબ્જેક્ટ જય થઈ ગયું. તો વૂસની વાક્ય રચના શું હોય જુઓ. વૂસ હંમેશા આવી રીતના હોય. વૂસ પછી એક નામ લખેલું હોય કોઈ પણ, બરાબર, વસ્તુનું નામ હોય, પછી ટુ બીન રૂપ હોય, પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી અધર ઓબ્જેક્ટ. બસ ઓબ્જેક્ટ સુધી તો માન હોય વૂસમાં, પણ હોઈ શકે ક્યારેક અધર વર્ડ ને બધું. આનો જવાબ કેમ લખાય? સબ્જેક્ટ વત્તા ટુ બીનું રૂપ વત્તા વર્બ હોઈ શકે છે પહેલા, બરાબર. નો પણ હોય પછી અહીંયા નામ પણ ક્યુ એપોસ્ટ્રોફિસ એસ વાળું વત્તા આ જે અહીંયા વસ્તુનું નામ હોય, અહીંયા વસ્તુનું નામ. તો આવી વાક્ય રચના આની બને. આ ઉદાહરણ ઉપરથી જ વાક્ય રચના કેમ ગોઠવવી, શું કરવું એ તમને ખબર પડી જતી હોય છે. ઓકે.